નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। હાસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ આવેલી છે। આ શાળાની બિલ્ડિંગ પર વાગરાના સાયખા ખાતે આવેલ નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે ₹7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું। તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય CK પટેલના સ્મરણાર્થે CCTV કેમેરા મૂકવામાં આવ્યા છે। આ બંને પ્રકલ્પોનું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ, હાસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ, આરકે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી। આ અવસરે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી। આરકે વકીલ હાઈસ્કૂલ ઇલાવ તાલુકો હાંસોટમાં આજરોજ શાળાને જે કંઈ આરકે વકીલ હાઈસ્કૂલને રંગરોગાન થયું ને એમાં નેરોલેક કંપનીએ સુંદર સહયોગ કર્યો અને અહીં શાળામાં 119 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકો ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, ડેડિયાપાડા, સાગબારા એમ ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો તેમજ બાજુના સુરત જિલ્લાના અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગણ, શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ, આચાર્ય શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એ બદલ આ શાળાના ટ્રસ્ટીગણને તેમજ ધારાસભ્યશ્રીને, સમગ્ર ટીમને અને આ શાળાને સહયોગ કરવા બદલ નેરોલેક કંપની તેમજ બીજી અન્ય જે કંઈ કંપનીઓ આ શાળાને સહયોગ કરે છે તેઓ માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્રકાશભાઈ, મહેશ વસાવાએ જે રાજીનામું આપ્યું હતું તે બાબતે આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે કે વિકાસની રાજનીતિ ભાજપ દૂર થઈ ગયું, માટે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું। આ અંગે શું કહેશો? ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે। એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા હાઈવે પણ વિકસિત નહોતા। આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે। ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ નથી થયો તેવું એમનું કહેવું છે। ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે। એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે। જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।